કિડની ખલાસ છે એટલે મોડાસા ગયો પછી તો એને દવા રાસ ના આવી, પછી નડિયાદ બતાવ્યું, નડિયાદને દવા રાસ ના આવી, પછી દવા બહુ રાસ આવી કે બીજી જિંદગી મળી ગઈ, તમે ના હોતા તો મારી જિંદગી ના મળતી સાહેબ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કોમરેડ ઓફ માતૃભૂમિમાં. હું છું ચિરાગ પંચાલ. આજે આપણે આવ્યા છે મલેકપુરમાં શ્રીજી ક્લિનિકમાં. ઓપરેશન વગર પથરીનું નિદાન થાય છે અને એ પથરી ચાહે કિડનીમાં હોય, ચાહે નળીમાં હોય, ચાહે કોઈ પણ એરિયામાં હોય, તો વગર ઓપરેશને એનો ઇલાજ કઈ રીતે થાય છે એનું આપણે વિસ્તૃત માહિતી લઈશું ડૉક્ટર રાકેશ પટેલ સાથે. તો આવો મળીએ આપણે રાકેશ પટેલ. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રાકેશ જે પટેલ, શ્રીજી ક્લિનિક મલેકપુર. હું છેલ્લા 15 વર્ષ અહીંયા મારા પૂર્ણ થાય છે અને 16મા વર્ષમાં હું પ્રારંભ કરી રહ્યો છું. અહીંયા છેલ્લા 15 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. મારા 2 ક્લિનિક આવેલા છે, અહીંયા મલેકપુર અને બીજું લુણાવાડામાં છે. લુણાવાડામાં સાંજનો ટાઈમ છે 5 થી 7નો અને મલેકપુરમાં સવારે 9 થી 3નો ટાઈમ છે. હું છેલ્લા 14 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. હોમિયોપેથિક પ્રેક્ટિસમાં આમ તો દરેક બીમારીઓને આવરી લેતા ડિઝીઝને આપણે હોમિયોપેથિક દવાથી જડમૂળમાંથી મટાડીએ છીએ, પરંતુ આપણી એક સ્પેશિયાલિટી પથરી માટેની છે. પથરીની હોમિયોપેથિક દવા આપું છું. એમાં પથરી ગમે ત્યાં હોય, કિડનીમાં હોય, નળીમાં હોય, પેશાબની કોથળીમાં હોય અથવા પિત્તાશયમાં હોય, માત્ર ને માત્ર દવાનો કોર્સ આપી અને આપણે એને મટાડીએ છીએ. અત્યાર સુધીના અસંખ્ય દર્દીઓને આ ટ્રીટમેન્ટ આપી અને પથરી નીકળેલી. એ સિવાયના અન્ય રોગોમાં દમ છે, શ્વાસ, કફ, નાના બાળકોની કોઈ પણ બીમારી, નાના બાળકોને એલર્જી કફ રહેતો હોય, હાંફણી જે કહેવાય છે, ખોરાક ના લેતા હોય, ભૂખ ના લાગતી હોય, એ નાના બાળકોને લગતી કોઈ પણ પ્રકારની ચામડીની બીમારી હોય, તે સિવાય અન્ય સ્ત્રી રોગમાં પણ શરીર ધોવાતું હોય, ગર્ભાશયને લગતી તકલીફ હોય, ગર્ભાશયમાં ગાંઠ હોય, માસિકના પ્રોબ્લેમ હોય, અનિયમિત માસિક આવતું હોય, તેમ છતાં વંધ્યત્વની જે તકલીફ હોય એના માટે પણ આપણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપીએ છીએ. તે સિવાય અન્ય રોગોમાં શરીરમાં થતા સાંધાના વા, દુખાવા, ગેસ, એસિડિટી, બીજી મળમાર્ગે થતા રોગો, હરસ, મસા, બગંદર, એમાં પણ આપણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપીને ઓપરેશન વગર મટાડીએ છીએ. તે સિવાય ચામડીમાં શરીરમાં થતા ચામડીના રોગો, હેરફોલની જે તકલીફ છે, વાળ ખરતા હોય, બીજી અન્ય બીમારીમાં થાઇરોઇડ, એપેન્ડિક્સ, એ પણ જે ઓપરેશનવાળા રોગ છે એ માત્ર આપણે હોમિયોપેથિક દવા આપીને મટાડીએ છીએ. એક ચામડી ઉપર જે સફેદ કોડ, પત જે ગુજરાતીમાં કહીએ છીએ આપણે, સફેદ કોડમાં પણ સારા એવા રિઝલ્ટ મેળવેલા છે. આવી ઘણા બધા પ્રકારની જે હોમિયોપેથિક દવા છે એ આપણને આ બધા રોગને 100% જડમૂળમાંથી મટાડે એવી દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અને દરેક પ્રકારની દવાઓ આપણી જોડે અવેલેબલ છે. એ છેલ્લા 14 વર્ષના અનુભવના આધારે હું દર્દીને ફેક્ટ કહું છું કે ભાઈ આ રોગ આ રીતે મટી શકે છે. બીજી 5 mm ની 3 mm ની અઠવાડિયામાં આ પથરી 14 mm ની પથરી નીકળી ગઈ અને ખાસો ફરક પડી ગયો છે. એવું આપણી સ્પેશિયાલિટી જે પથરીમાં છે એ પથરીમાં એવું કહેવાય કે કિડનીની કોઈ પણ તકલીફ હોય, કિડનીની બીમારી હોય, કિડની ડાયાલિસિસ ચાલતું હોય, કિડનીનું સિરમ ક્રિએટિનિન જે કહેવાય હાઈ રહેતું હોય તો પણ આપણે હોમિયોપેથિક દવા આપીને નોર્મલ કરેલી છે. કિડની ફેલરવાળા પેશન્ટ, ડાયાલિસિસવાળા પેશન્ટ પણ આપણે હોમિયોપેથિક દવા આપીને વિધાઉટ ડાયાલિસિસ બંધ પણ કરેલું છે અને સોલ્વ થઈ ગયેલું છે. એ પ્રમાણે ઘણા બધા રોગમાં આપણે છેલ્લા 14 વર્ષના અનુભવના આધારે આપણે કહીએ છીએ. 2 પ્રકારના 2 ક્લિનિક મારા જે છે એમાં લુણાવાડામાં છેલ્લા 3 વર્ષ પૂરા કર્યા છે અને મલેકપુરમાં 15 વર્ષ પૂરા કર્યા છે. કોઈપણ પ્રકારના દર્દીને માહિતી મેળવવા માટે સંપર્ક કરો, રૂબરૂ આવો, એકવાર અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે. હોમિયોપેથિક દવા એના વિશે થોડી આપણે અત્યારે વાત કરીએ તો હોમિયોપેથિક દવા એક એવી દવા છે કે કોઈપણ રોગને જે મટાડે છે એ જડમૂળમાંથી મટાડે છે. એના માટે થોડોક સમય આપણે લાંબો સમયની દવાનો કોર્સ ચાલુ રાખવો પડતો હોય છે. કોર્સમાં તો એવું છે કે તમને કોઈપણ રોગ થયો હોય તો આપણે કાયમી દવા ખાતા હોઈએ, ત્યારે હોમિયોપેથિકમાં એ દવાનો થોડોક સમય તમે કોર્સ કરો એ તમને જડમૂળમાંથી મટાડી દે અને શરીરની અંદર કોઈપણ પ્રકારની આડઅસર વગર, કે જેની કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. એવી જ એક અત્યારે તાજેતર કોરોના વાયરસની જે મહામારી અત્યારે ચાલી રહી છે એની અંદર હોમિયોપેથિકની દવાઓ ઘણી બધી અક્ષિત અને ઘણી બધી પુરવાર થઈ છે કે ભાઈ આ રોગ, આ બીમારી આ દવાથી કંટ્રોલમાં રહે છે અને જેને આ દવાનો કોર્સ કર્યો છે એમને લગભગ એ બીમારી થઈ નથી એવું પણ સાબિત થયું છે.
અને એની અંદર હોમિયોપેથિક દવા બહુ સારું રિઝલ્ટ આપે છે. હોમિયોપેથિક દવા એક ગ્લોબ્યુલ્સ ફોર્મમાં આવે છે અને એની અંદર જે ઉમેરવામાં આવે દવા જેને અર્ક કહેવાય છે, અર્ક, કે જે અર્કની વ્યાખ્યા એવી કહેવાય કે બાવળનો અર્ક ગુંદર કહેવાય, એમ દરેક પ્રકારનો જે અર્ક છે એ એકલા ઇન્ડિયામાં નથી મળતી. આ દવા આઉટ કન્ટ્રીમાંથી આ દવા આવતી હોય છે અને એનું બહુ સારું પરિણામ છે. એવો મારો એક પોતાનો 15 વર્ષનો એક અનુભવ છે. બરાબર છે. એટલે કોઈ પણ દર્દીએ મારા ક્લિનિકનો કોન્ટેક કરો, રૂબરૂ મળો, કાં તો ફોનથી મળો, વોટ્સઅપના માધ્યમથી પણ અત્યારે એક સરસ માધ્યમ છે, એના પર તમે રિપોર્ટ મોકલાઈને મને મળી શકો છો, પૂછી શકો છો, અને રૂબરૂ આવો તો વધારે સારું. એવું એક હું મારા એક અનુભવના આધારે કહું છું. નશા માટેની જે હોમિયોપેથિક દવા છે એ પણ બહુ સરસ છે. બીડી છે, સિગરેટ છે, તમાકુ છે, દારૂ છે, એ બધા માટેની પણ હોમિયોપેથિક દવા આપણે એક સારી પુરવાર કરી છે કે જેનાથી વ્યસન મુક્તિ પણ થઈ શકે છે. એક માનસિક રોગો માટેની પણ હોમિયોપેથિક દવા એક સારી છે. એમાં ખાસ કરીને નાના બાળકો માટે પણ બહુ સરસ ઇફેક્ટિવ છે. બાળકો ચાલતા ના હોય, બોલતા ના હોય, એમનું માઇન્ડ પાવર બહુ વીક હોય અને ખોરાક લેતા ના હોય, એમનું શરીર દુબળું પાતળું રહેતું હોય, એના માટે પણ બહુ બેસ્ટ હોમિયોપેથિક દવા આપણે સાબિત કરી છે. બીજા ઘણા બધા એવા રોગ છે કે જે અનબિલિવેબલ હોય, કે જે રોગની દવા જ શોધાઈ ના હોય, એ રોગ પણ આપણે હોમિયોપેથિક દવાથી મટી જાય છે એવું કહેવાય છે. અને એના માટે આપણે રિઝલ્ટ પણ આપેલું છે. કોરોના વાયરસની જે અત્યારે ચાલી રહી છે એમાં મેં લગભગ 2 મહિના 3 મહિના દરમિયાન 25 થી 30 હજાર જેટલા ડોઝ મેં આપ્યા છે, ફ્રી ઓફ કોસ્ટ આપ્યા છે. અને મારો 52 પાટીદાર સમાજના સંતરામપુર ઇલાકો, મહીસાગર જિલ્લો અને મહીસાગર જિલ્લાના પોલીસ સ્ટાફ છે, જેબીનો સ્ટાફ છે, એ દરેક એરિયામાં અને મારા ક્લિનિકમાં આવનાર દરેક દર્દીને આજે પણ હું દરેક દર્દીને આપું છું, ફ્રી ઓફ કોસ્ટ આપું છું. એનું બહુ સારું રિઝલ્ટ મને જોવા મળ્યું છે. અને અમારું આયુષ મંત્રાલય દ્વારા ગવર્મેન્ટની ગાઈડલાઇન દ્વારા પણ એક સાબિત કરવામાં આવ્યું છે કે ભાઈ હોમિયોપેથિક દવા જેનું નામ છે આર્સેનિકમ આલ્બમ, એ દવાનું બહુ જ 100% સારું પરિણામ છે એવું આયુષ મંત્રાલય દ્વારા પણ એક જાહેર કરવામાં આવ્યું છે. એટલે મારી એક બીજી રિક્વેસ્ટ પણ એ છે કે કોઈ પણ મિત્ર વર્તુળને અથવા મારા ફ્રેન્ડ સર્કલમાં આપણા મહીસાગર જિલ્લા, મારા નજીકના મિત્રો સંબંધીઓ કોઈને પણ આ દવાની જરૂરિયાત ઊભી થાય તો ફ્રી ઓફ કોસ્ટમાં મારા ક્લિનિક પરથી તમે મેળવી શકો છો. મારું એક પ્રેક્ટિસનું પ્લેસ મલેકપુર છે. લુણાવાડાથી 20 કિલોમીટર થાય અને સંતરામપુરથી પણ 20 કિલોમીટર થાય. અને મલેકપુરનો ટાઈમ છે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. એ સિવાયનો સાંજનો ટાઈમ લુણાવાડા છે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો. આ મારો બંને પ્રેક્ટિસ પ્લેસ છે, શ્રીજી ક્લિનિક, ડૉક્ટર રાકેશ જે પટેલ. જેમ કે સાહેબે આપણને માહિતી આપી કે પથરીના નિદાન માટે તેઓ ખૂબ જાણીતા છે મલેકપુર એરિયામાં. તો પથરીનું ઓપરેશન કરાવતા પહેલાં એકવાર રાકેશ પટેલને મળવા અવશ્ય એકવાર મુલાકાત લેજો અને ત્યારબાદ જે બી ઓપરેશન હોય એનું ડિસિઝન લેજો. જેઓ 2 જગ્યાએ સેવા આપે છે, એક તો મલેકપુરમાં અને એક લુણાવાડામાં. એમનો નંબર પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને અગર આવી માહિતી તમારે વધારે જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવા વિનંતી. થેન્ક યુ.